સરસ બફાઈ ગઈ. હવે આપણે આનો વઘાર કરીશું મસ્તીનો. ટમેટા સરસ થઈ જશે. હવે આપણે ડુંગળી થઈ ગઈ છે બ્રાઉન કલર. હવે આપણે આદુ મરચાં લખો. ટમેટા દઈ દઉં અને થોડા દઈએ. આમાં લીંબુ નાખો. લીંબુ આમાં નીચે નાખી ખાર રોપી દે. હજી આ પુદીનો નાખો છે આમાં. આ બધું સરી દે. દાળ મખની બનીને તૈયાર થઈ ગઈ છે. એટલા માટે આપણે ઉપરથી ચટકા કરી દઈશું. હા ફાસી હરી ભરીને નાખીશું. અને અહીંયા આપણે રોટલા કરીશું. ભરીને આપણી દાળ મખની બની ગઈ છે. ઉપરથી આપણે ધાણા ભાજી પણ એડ કરી દીધા છે. લીંબુ નાખી દઈશું. હા પણ પછી નાખી